હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે છે ને ચારમી બનાવવા મળી છે મેંગો તિરામીસુ. તો એની માટે મેં એણે લઈ લીધું છે આ રસનું જે ડબ્બો આવે ને, રસ છે અંદર, સ્ટ્રોબેરી છે, એટલે આ છે સોફ્ટ ચીઝ અને આ ડબલ ક્રીમ છે. હવે આગળ હું તમને હમણાં બતાવું કે કેવી રીતે બનાવે છે. તો સૌ પ્રથમ એણે લઈ લીધું છે ચીઝ આની અંદર. મને લાગે વેઇટિંગ કેવું પડશે. He's on the phone. He's on the phone. લગભગ તો ખુલી જાય. બોલાય તો ડેડીમાં. He's on the phone. હા જો આમ જો પાછી હસે છે. જો ઘણા બધા છે ને પૂછતા હોય કે કોમેન્ટ આવતી હોય કે ચાર્મી શેમાંથી લર્ન કરે છે, તો ચાર્મીને હું તો શીખવાડતી નથી, પણ એવી રીતે ગૂગલમાં ને એમાં જોતી હોય રેસીપી અને શીખતી હોય જાતે જાતે. બરાબર યાશીબેન? તમારે નથી શીખવાનું? નો. જો ચીઝની અંદર હવે મેંગોનો જે રસ છે એ ચાર્મી એડ કરે છે. ચાલો હવે અંદર નાખે છે શુગર, ખાંડ. હવે અહીંયા વેનીલા એસેન્સ. ક્યાં મૂકું? ત્યાં મૂકી દે. કે હવે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. બ્લેન્ડર ફેરવીએ તો ચાલે કે ન ચાલે? ચાલે પણ હું આમાં વાપરીશ. આ નાખું ત્યારે એટલે બુક નહીં થઈ જાય. ઓકે. બસ. શું બસ? આઈસ્ક્રીમ બને કે હું એમ કે વિચારતી હતી. આ આઈસ્ક્રીમ કરવા મૂકી દેવાય હો. આનું સરસ લાગે. મજા આવે મને તને ખીજવવાની. ચામી એવી મજા આવે ને મને. ના, મને ખબર પડી ગઈ. ખબર પડી ગઈ ને? આપ તો શું આપું? ઓહ, વજન કાંટો. યાશુબેન સ્ટ્રોબેરી મળ્યા છે ખાવા. ને હવે ચાર્મીએ નાખ્યું ક્રીમ. એ શું કે અંદર જે રેસીપી હોય ને એની અંદર જેટલું માપ હોય ને એ પ્રમાણે એ બધું એડ કરે છે. એટલે તમે જે રેસીપી જોતા હોય એનું માપ હોય એ પ્રમાણે તમારે બધી વસ્તુ એડ કરવાની. ક્યાં કમ મારી શું યાશી હું તને લે 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 હમણાં હસતી હતી ને તું, મને કહેતી હતી ને મારી ઉપર. શીખવાનું નથી મને ગલી ગલી કરે નેક્સ્ટ કરતા કરને લે દે. થકી ગયા. આ હું કઈ તને ટેકડ લાગુ છું? હે હા કરતી હું તને મારીશ. અહીંયા બિસ્કિટ લઈ લીધા છે અને બિસ્કિટનું લેયર બનાવવાનું છે. યશી જો મારી કોપી કરે છે અહીંયા મારી જે ઊભી રહી છે. તો શું મમ્મીને કોપી કરાય? યસ. બિસ્કિટ ડીપ કરે છે રસની અંદર. ક્યાંથી અલગ ટેસ્ટ આવે. ચલો બિસ્કિટ મસ્ત ગોઠવાઈ ગયા છે. ચાલો તો જો એ જે ક્રીમ હતું ને એ ક્રીમનું બિસ્કિટ ઉપર લેયર બનાવી દીધું છે. આ ક્રીમની ઉપર હવે પાછું એક બીજું બિસ્કિટનું લેયર બનાવવાનું છે. ખાવાની પ્રોફેશનલ. બીજું શું છે? શું શું ખાવાની પ્રોફેશનલ. એ બી તો કોક તો હોવું જોઈએ ને આશી ખાવા માટે પણ. બરાબર ને? તો પછી હા, કારણ કે હું નાની છું ને એટલે. જો અહીંયા ડિબેટ ચાલે છે. ચાર્મી એમ કહે છે કે હું બધું બનાવું એટલે તું લકી છે કે તને
શેફ જેવી ડોટર મળી એટલે મેં કીધું યાશી તો ખાવા માટે રેડી. કાં યાશી? તો એવું જોઈએ મોટી બેન બનાવે અને નાની બેન ખાય, બરાબર ને? તો અહીંયા જો પાછું એક બિસ્કિટનું લેયર, એની ઉપર પાછું ક્રીમ નાખી દીધું છે. પાછું રસ નાખવાનું છે ડેકોરેશન માટે. તો એ મસ્ત ડેકોરેશન પણ રેડી થઈ ગયું છે. આને છે ને 4 કલાક ફ્રીજમાં મૂકવાનું છે, મસ્ત સેટ થઈ જાય ને એની માટે નાખવાની લાગે છે. ચાલો જુઓ તો મસ્ત ડેકોરેશન થઈ ગયું છે સ્ટ્રોબેરીથી પણ. અને હવે એને 4 કલાક ફ્રીજમાં મૂકવાનું છે સેટ કરવા માટે. અને આ કવર છે બ્યુટીના કાઉચનું. જો આ પીળા ડાઘા પડી ગયા છે એટલે બ્લીચ નાખીને એને ધોવાનું છે. હવે 2 જણ કિચન મળ્યા છે ક્લીન કરવા. અને ખાવાનું નથી આ શું તે કાપી નાખી ત્યાં? No, તો they're the bad bits. That's why I cut them off. ઓકે ચાલો જુઓ તો કિચન થઈ ગયું છે મસ્ત ચકાચક ક્લીન. અને આને હજી મારે બ્લીચમાં પલળવા દેવું પડશે, પછી નાખીશ. એટલું જ હોય તે. બિસ્કિટ હોય ખબર છે હિમાંશુ, તે લઈ લીધો વાટકો ભરીને તે. કેવું બન્યું? નાઈસ. મેંગો નાખીશ તો મેંગોનો ટેસ્ટ આવે ને, તું ખરો છો. કાંઈ નહીં, ચાલો જો તો મસ્ત અહીંયા ડિઝર્ટ બની ગયું છે રેડી, અને બધા ખાવા મળ્યા છે. તો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. જો તમને ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ, અને બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરજો. અને તમારી સરસ કોમેન્ટ માટે પણ થેન્ક યુ. અને કોણ કોણ ડિઝર્ટ લવર્સ છે એ પણ કોમેન્ટ કરજો. ઓકે ચાલો, જય શ્રી કૃષ્ણ.